ક્રેડિટ નોટ એટલે શું? તો આપણા ધંધામાં આપણા દ્વારા ધંધામાં વેચેલ માલ ઉધાર માલ પરત આવે ત્યારે ક્રેડિટ નોટ આપવામાં આવે છે. હવે આપણે ધંધામાંથી કોઈ પણ વસ્તુનું વેચાણ કરેલું છે તો તે ઉધારીમાં કરેલું છે અને તે માલ આપણે રિટર્ન આવે કોઈ કારણોસર તો તે જે રિટર્ન આવેલો માલ છે તેના અગેન્સ્ટ આપણે ક્રેડિટ નોટ બનાવવાની થાય. વેચાણ માલ ડેમેજ હોય અથવા જરૂરી સ્પેસિફિકેશન વાળો ન હોય તેવા સંજોગોમાં વેચાણ માલ પરત આવી શકે છે. એટલે આપણે વેચેલો માલ કોઈ વસ્તુ ડેમેજ નીકળી અથવા કોઈ સ્પેસિફિકેશન વાળો ન હોય કે 5 ફૂટનું વસ્તુ મૂકવી છે અને મોકલી દીધી છે 4 ફૂટની, તો તેને ઉપયોગ થવાનો નથી એટલે એ આપણે રિટર્ન કરવાના છે. તો રિટર્ન કરે એટલે આપણે એને ક્રેડિટ નોટ આપવી પડે. વેચાણ માલ પરત એટલે ક્રેડિટ નોટ. ઇન્વેન્ટરી વગર ક્રેડિટ નોટ માટે ટેલીમાં સેટિંગ. આ ટેલી ERP 9 માટેના સેટિંગ છે. ખાસ ટેલી પ્રાઇમની અંદર આ સેટિંગ કરવાના છે અને જે ટેલી ERP 9 વાપરતા હોય તેને કરવાના છે. F11 કી ઉપર જઈ યુઝ ડેબિટ નોટ એન્ડ ક્રેડિટ નોટનું ઓપ્શન યસ કરી નીચે રેકોર્ડ ક્રેડિટ નોટ ઇનવોઇસ મોડ અને રેકોર્ડ ડેબિટ નોટ ઇનવોઇસ મોડનું ઓપ્શન યસ કરવાનું રહેશે. ક્રેડિટ નોટ માટે ખાસ ધ્યાનમાં રાખવાની બાબત, વેચાણ પરત હોય ત્યારે જ ક્રેડિટ નોટની એન્ટ્રી કરવી. આપણે જે વેચેલ માલ પરત છે આવેલો ત્યારે જ ક્રેડિટ નોટની એન્ટ્રી કરવી. એના સિવાય ક્યારેય કરવાની થશે નહીં. એન્ટ્રી કરતા સમયે ક્રેડિટ નોટને ઇનવોઇસ મોડમાં લેવું જોઈએ. આપણે ક્રેડિટ નોટની એન્ટ્રી કરી ત્યારે તેની જે મેથડ છે તેને ઇનવોઇસ મોડમાં લઈને તો આપણે સહેલી રીતે એન્ટ્રી કરી શકીએ. નહીંતર આપણે ટફ પડે. બીજી રીતે પણ એન્ટ્રી થાય પણ તે આપણે ટફ પડે. હવે ક્રેડિટ નોટ વાઉચર એન્ટ્રી માટેની પ્રેક્ટિસ માટેના થોડાક ઉદાહરણ છે જેની આપણે એન્ટ્રી ટેલીમાં કરશું. તો તારીખ 1/7/2025 રોજ ₹5000નો માલ મુકેશને વેચેલ છે જેના બિલ નંબર G10 છે. તો પહેલાં આપણે એનું સેલ્સની એન્ટ્રી કરવી પડશે. પછી જ આના ઉપરથી આપણે નીચે એનું એક્ઝામ્પલ જે માલ પરત આવેલો છે તેની આપણે ક્રેડિટ નોટની એન્ટ્રી કરશું. તો પહેલાં આપણે આની સેલ્સની એન્ટ્રી કરવી પડશે અને સેલ્સની એન્ટ્રી માટેનો પૂરો વિડીયો તમારે જો જોવો હોય તો આપણે સેલ્સ પાર્ટ 2 વિધાઉટ ઇન્વેન્ટરીનો અને વિધાઉટ GSTનો વિડીયો બનાવેલો છે જેની લિંક હું તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ, તો તેના પરથી પણ તમે તે જોઈ શકો. તો સૌપ્રથમ આપણે આ સેલ્સની એન્ટ્રી કરી લઈએ. તો ટેલી પ્રાઇમ ઓપન કરી લેશું. તેમાં જે આપણે બધી એન્ટ્રી જે કંપની બનાવેલી છે એન્ટિક ઇલેક્ટ્રિક સ્ટોર તેની અંદર જ કરેલી છે. તો તેની અંદર આ પણ એન્ટ્રી આપણે કરશું. તો વાઉચરની અંદર જશું આપણે, જેનું શોર્ટકટ છે V. તેમાં સાઈડમાં બધા ઓપ્શન છે, તેમાં આપણે F8 શોર્ટકટ કી અથવા અહીંયાથી ક્લિક કરીને પણ તમે સેલ્સની એન્ટ્રી કરી શકો. તો સેલ્સની એન્ટ્રી કરવા માટેનું મેનુ ખુલી ગયું છે. હવે અહીંયા આપણે બિલ નંબરનું રેફરન્સ નંબરનું ઓપ્શન આવતું નથી. અહીંયા આપણે બિલ નંબર મેન્શન કરેલા છે કે G10 છે, તો અહીંયા આવતું નથી. તો આપણે અહીંયા સાઈડમાં F12નું ઓપ્શન આપેલું છે, તેના ઉપર ક્લિક કરશો એટલે અહીંયા એક બીજું મેનુ ખુલી જશે જેની અંદર રેફરન્સ નંબર માટેનું ઓપ્શન આપણે યસ કરવાનું રહેશે. જો પ્રોવાઈડ રેફરન્સ નંબર એન્ડ ડેટ તે ઓપ્શન આપણે યસ કરી દઈશું એટલે અહીંયા ઉપર રેફરન્સ નંબરનો ઓપ્શન આવી જશે. રેફરન્સ નંબરની અંદર આપણે G10 છે ઇન્વોઇસ નંબર, તો G10 ડેટ છે 1/7/2025. તો ડેટ ઉપર F2નું ઓપ્શન છે અથવા અહીંયા સાઈડમાં ડેટ લખેલું છે
ત્યાંથી પણ તમે આખા ઇન્વોઇસની ડેટ ચેન્જ કરી શકો। 1/7/25 અહીંયા પણ આપણે જે બિલની તારીખ આપેલી છે 1/7/25। પાર્ટી નેમ કોની પાસેથી માલ વેચેલો છે? આપણે મુકેશભાઈને। એમ દબાવશો એટલે મુકેશભાઈનું ખાતું હશે તો આવી જશે, નહીતર અલ્ટર સી થી આપણે નવું ખાતું ક્રિએટ કરશું। અંડરની અંદર સેન્ડરી ડેબિટર આપણે ઉધારીમાં માલ વેચેલો છે એટલે સેન્ડરી ડેબિટર। અને જો તમારે આના કયા અંડરમાં શું આપવું તે તમારે જાણવું હોય તો આપણે સેલ્સનો વિડીયો જે બનાવેલો છે તેની અંદર પણ તમને આના વિશે બધું સમજાવેલું છે। સેલમાં સેન્ડરી ડેબિટરનું છે અને પરચેસના વિડીયોમાં સેન્ડરી ક્રેડિટર વિશે છે। લાસ્ટ સુધી એન્ટર આપી ફાઇનલ એક્સેપ્ટ આપતા આપણું ખાતું બની જશે। ડિસ્પ્લે ડિટેલની અંદર જે આપણે ફિલઅપ કરવાનું હોય તે કરી દઈશું। પાર્ટી ડિટેલ આવશે, ત્યાર પછી પર્ટિક્યુલરની અંદર આપણે સેલ્સ કરી છીએ એટલે સેલ્સનું એકાઉન્ટ આપણે બનાવેલું છે ઓલરેડી, એટલે તે સિલેક્ટ કરી લેશું। ₹5000 એટલે આપણે અહીંયા 5000 અમાઉન્ટ આપી દઈશું। ન્યૂ રેફરન્સ આપણે જે રેફરન્સ 11 નંબરના બિલમાં આપ્યું છે તો તે ન્યૂ રેફરન્સની અંદર આપી દઈશું। નેરેશનમાં નેરેશન ફિલઅપ કરી અને ફાઇનલ એક્સેપ્ટમાં વાય દબાવતા આપણી એન્ટ્રી થઈ જશે। તેવી જ રીતે બીજી એન્ટ્રી છે, તારીખ 2/7/2025ના રોજ બિલ નંબર G11 10,500નો માલ રોહન એન્ટરપ્રાઇઝને વેચ્યો। તો અહીંયા બિલ નંબર G11 તારીખ છે F2 થી 2/7 અહીંયા 2/7 પાર્ટીનું નામની અંદર રોહન એન્ટરપ્રાઇઝનું ખાતું બનાવેલ નથી એટલે અલ્ટર સી કરી તેની અસર પણ આપણે સેન્ડરી ડેબિટરમાં આપી દઈશું। એન્ટર આપી આપણે પર્ટિક્યુલરમાં સેલ્સ કરેલું છે એટલે સેલ્સમાં અમાઉન્ટ નાખી દઈશું 10,500 અને ફાઇનલ એક્સેપ્ટ આપી વાય દબાવતા આપણી એન્ટ્રી થઈ જશે। હવે ત્રીજું, મુકેશભાઈની તારીખ 1/7/2025ના રોજ બિલ નંબર G10 થી વેચેલ માલ નુકસાનવાળો હોવાથી તારીખ 1/8/2025ના રોજ પરત આવેલો છે। તો અહીંયા આપણે એનો માલ જે વેચેલો હતો આપણે 1/7 પીળોઈ માલમાં મિસ્ટેક નુકસાનીવાળો હોવાથી તો તેને 1/8ના રોજ આપણે પરત આપેલો છે। તો આપણે વેચેલો માલ પરત આવ્યો એટલે આપણે તેની એન્ટ્રી ક્રેડિટ નોટની અંદર કરશું અથવા સેલ્સ રિટર્નમાં। તો અહીંયા આપણે સાઈડમાં અધર્સનું ઓપ્શન છે, અધર્સ વાઉચર F10ની અંદર તેના ઉપર જશું એટલે અહીંયા ક્રેડિટ નોટનું ઓપ્શન આવશે, અલ્ટર F6 તેના ઉપર ક્લિક કરી એન્ટર આપશું એટલે આપણું ક્રેડિટ નોટ માટેનું ઓપ્શન ખુલી જશે। ક્રેડિટ નોટની અંદર સૌપ્રથમ છે પાર્ટીનું નામ, તો કઈ પાર્ટીનો રિટર્ન માલ આવ્યો છે તો મુકેશભાઈ, તો મુકેશભાઈનું ખાતું આપણે બનાવેલું છે તો તે સિલેક્ટ કરી લેશું। ખાસ અહીંયા જોવાનું છે ઓરિજિનલ ઇન્વોઇસ ડિટેલની અંદર જે બિલમાંથી આપણે માલ વેચેલો હતો જે બિલ નંબર ઉપર એ બિલ નંબર અહીંયા ફિલઅપ કરવાના રહેશે। તો કેટલા બિલ નંબર છે G10, તો G10 અને જે તારીખે આપણે બિલ બનાવેલું છે તે તારીખ એન્ટર કરવાની રહેશે। અહીંયા આપણે પર્ટિક્યુલરની અંદર શું આવ્યું છે તો સેલ્સ પાછું આવ્યું છે તો સેલ્સ રિટર્ન, તો અહીંયા સેલ્સ રિટર્નનું આપણું એકાઉન્ટ બનાવેલું નથી, અલ્ટર સી કરી રિટર્ન એકાઉન્ટ એની અસર આપણે સેલ્સને લગતું છે એટલે સેલ્સ એકાઉન્ટની અંદર જ આપશું।
અહીં ઇનવોઇસ નોર્મલ રાઉન્ડિંગ અને ફાઇનલ એક્સેપ્ટ આપી આપણું ખાતું બની જશે। તો આપણે જેટલો માલ વેચ્યો હતો એટલો પૂરેપૂરો પરત આવેલો છે। તો કેટલા અમાઉન્ટનો હતો? પહેલાં 5000નો। તો 5000 રૂપિયા આપણે અહીંયા આપી દઈશું। રેફરન્સની અંદર આપણે સિલેક્ટ કરશું 11 નંબરનું રેફરન્સ, જે બિલ આપણે અગાઉ સેલ્સમાં એન્ટ્રી કરેલી છે તે અગેન્સ્ટ આવેલો છે। નેરેશનમાં જે વસ્તુ ફિલઅપ કરવી હોય, જે પ્રોબ્લેમના કારણે આવ્યો તે ફિલઅપ કરવું હોય તો અહીંયા કરી શકશો અને ફાઇનલ એક્સેપ્ટ આપી વાય દબાવતા આપણી એન્ટ્રી થઈ જશે। હવે રોહન એન્ટરપ્રાઇઝને તારીખ 2/7/2025 ને બિલ નંબર G11 વેચેલા માલમાંથી ₹5500નો માલ જરૂરિયાત મુજબનો ન હોવાથી તારીખ 1/8/2025ના રોજ પરત આવેલો છે। તો રોહન એન્ટરપ્રાઇઝને આપણે માલ 10500નો વેચ્યો હતો, તેમાંથી ₹5500નો માલ ખરાબ નીકળો એટલે તેને મને આપણે રિટર્ન કરી દીધો। તો રિટર્ન આવેલો માલ 5500ની એન્ટ્રી આપણે અહીંયા રોહન એન્ટરપ્રાઇઝ લઈ લેશું। અહીંયા આપણે બિલ નંબર, જે બિલથી માલ વેચેલો હતો એ G11, આપણે જે તારીખે માલ વેચેલો હતો તો 2/7 અને આપણે કેટલી તારીખે માલ રિટર્ન આવેલો છે તો 1/8, તો F2 કરીને આપણે 1/8માં આની એન્ટ્રી કરવાની રહેશે એટલે તારીખ 1/8 આપણે અહીંયા લઈ લેશું। અહીંયા સેલ્સ રિટર્ન આવેલું છે એટલે સેલ્સ રિટર્નનું એકાઉન્ટ બનાવેલું છે। તો સેલ્સ રિટર્નમાં કેટલા રૂપિયાનો છે તો ₹5500, તો અહીંયા 5500 એડ કરી દેશું। અહીંયા પણ રેફરન્સ સિલેક્ટ કરી જે બિલ પેટે માલ પરત આવેલો છે 12 નંબરના બિલ પેટે, તો એ બિલ સિલેક્ટ કરી લેશું એટલે 12 નંબરના બિલમાંથી આપણે તેટલી અમાઉન્ટ ઓછી થઈ જશે। નેરેશનમાં જે કંઈ પણ ફિલઅપ કરવાનું હોય તે ફિલઅપ કરી ફાઇનલ એક્સેપ્ટમાં વાય દબાવતા આપણી એન્ટ્રી થઈ જશે। તો મિત્રો, ક્રેડિટ નોટ માટેની આ રીતે આપણે એન્ટ્રી કરવાની। અહીંયા આપણે બે એન્ટ્રી જોઈ, એક સેલ્સની એન્ટ્રી પણ જોઈ અને એક ક્રેડિટ નોટની એન્ટ્રી પણ જોઈ, જે વિધાઉટ ઇન્વેન્ટરી અને વિધાઉટ GST વાળી છે। એકાઉન્ટ શીખવા માટે પહેલાં આપણે ઇન્વેન્ટરી અને GST વગરનું એકાઉન્ટ શીખી તો પછી GST વાળા એકાઉન્ટ માટે આપણે સરળ પડે। પહેલાં આપણે આવડું એકાઉન્ટ મગજમાં બેસી જાય। તો હવે આપણે આ એન્ટ્રી કરેલી છે તેને આપણે જોવી હોય તો ડિસ્પ્લે એન્ડ મોર રિપોર્ટની અંદર એકાઉન્ટ બુકમાં ગ્રુપ વાઉચરની અંદર અહીંયા ક્રેડિટ નોટની એન્ટ્રી છે એના ઉપર ક્લિક કરશું એટલે આપણે ક્રેડિટ નોટ જેટલી બનાવેલી છે તે એન્ટ્રી આવી જશે। હવે આપણે આ એક ક્રેડિટ નોટ બનાવેલી હતી મુકેશભાઈ વાળી, તેની અંદર મિસ્ટેક રહી ગઈ છે। આપણે જોયું એટલે કે ભાઈ એ ક્રેડિટ નોટ બનાવવાની હતી 1/8માં અને આપણે બનાવી નાખેલી છે 2/7માં। તો ક્રેડિટ નોટની અંદર જઈ ફરીથી એન્ટર મારી અલ્ટર F2 કરી અને અહીંયા ડેટ 1/8 આપી એન્ટર આપી લાસ્ટ સુધી અને એક્સેપ્ટ આપતા આપણી એન્ટ્રી 1/8માં સેવ થઈ જશે। એટલે આ બે એન્ટ્રી આપણે ક્રેડિટ નોટમાં કરેલી છે। તેવી જ રીતે ડેબિટ નોટની જોવી હોય તો અહીંયા ડેબિટ નોટમાં જઈ અને જે મહિનામાં એન્ટ્રી હોય તે મહિના ઉપર એન્ટર આપશો એટલે તમને ડેબિટ નોટની એન્ટ્રી પણ જોવા મળશે। તેવી જ રીતે સેલની એન્ટ્રી જોવી હોય તો સેલ્સમાં વહી જવાનું, પરચેસની એન્ટ્રી જોવી હોય તો પરચેસમાં, જનરલ વાઉચરની એન્ટ્રી જોવી હોય તો જનરલમાં, જે એન્ટ્રી જોવી હોય તે અહીંયા જે ઓપ્શન આપેલા છે તેના ઉપર જઈ આપણે બધી એન્ટ્રી જોઈ શકીએ। તો આજના વિડીયો માટે આટલું, કાલે ફરી મળીશું અને મેં જે આ PDF તમને એક્ઝામ્પલ માટેની આપેલી છે તે તમારે પ્રેક્ટિસ માટે જોતી હોય તો તેની લિંક હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ, તેના ઉપરથી તમે પ્રેક્ટિસ માટે અને ડાઉનલોડ કરી શકશો। જય હિન્દ, જય ભારત।